નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેતન વેગડા ક્રિપ્કોમાં અમરેલી જિલ્લામાં પ્રતિનિધિ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે ભાઈ ચુડાસમાભાઈની વાડી આપણે આવ્યા છીએ, જેઓએ પોતાના ખેતરમાં ચણાના પાકનું વાવેતર કરેલું છે અને તે પોતે આપણે ક્રિપ્કો ઉત્પાદિત NPK બાયો ફર્ટિલાઇઝર જે જૈવિક બેક્ટેરિયા કહીએ છીએ એ પોતાના પાકમાં વપરાશ કરાવેલો છે. તો આપણે ભાઈ ચુડાસમાભાઈને જ પૂછીએ કે આજે NPKના બેક્ટેરિયા વાપરેલ છે તો તેમને કેટલો ફાયદો થયેલો છે. નમસ્કાર ચુડાસમાભાઈ. નમસ્કાર. તમે આ NPKના બેક્ટેરિયા ક્યાંથી લીધેલા? આ પીઠવડી કિશોરભાઈના એગ્રોમાંથી નીલકંઠ એગ્રો છે ને એનાથી લીધેલા છે. અને તમને આ વાપરવાથી કઈ રીતે વાપરેલા તમે અને કેટલો તમને એમાં ફાયદો અમે થયેલો છે? 1 વીઘે આ એક બોટલ પાઈ છે, બરોબર. અને પછી આનો કલર બહુ સારો છે, એને વધે સારા છે અને ફૂલ ફળમાં બહુ સારું રહે છે એવું કહે છે કિશોરભાઈ. અને મને બહુ રિઝલ્ટ સારું દેખાણું. યુરિયા નાખવાનું હતું એના બદલામાં આ લઈ આવ્યું એટલે આનું રિઝલ્ટ બહુ સારું લાગે છે. તમે કિશોરભાઈને યુરિયા લેવા ગયા હતા હા. અને કિશોરભાઈ તમને NPKના બાટલા બોટલ આપી કે આ ખતરો કરીશું. પછી અમે એક પડામાં કરી આ બાજુના ખેતરમાં એમાં એમ નામ છે, એમાં ખાલી યુરિયા નાખેલું છે. એટલે આમાં ને એમાં ઘણો તફાવત છે. તમે એનું કેવું એમ હતું કે 15 દિવસ તમે પહેલા જે ચણા વાવ્યા હતા અને જે તમે વાપર્યું છે 15 દિવસ પછીના પાછળના છે. તો એમાં શું તફાવત છે બંનેમાં? તફાવત આમાં કલર સારો છે, વધે સારા છે. આ એની હારે હાર થઈ ગયા છે હાઈટમાં. 15 દિવસ પાછળ હા, છતાં એની હારે હાર થઈ ગયા છે. એનો એટલો વિકાસ સારો પછી એમાં કઈ સુકારાના પ્રશ્નમાં તમને નહીં, આમાં કોઈ સુકારો નથી. એમાં થોડીક પીળાશ દેખાય છે પણ આમાં કઈ બતાવતી નથી. એમ કલર એક સારો છે, એક ધારો. તો તમે બીજા ખેડૂત ભાઈને શું કહેવા માંગો છો? આ વાપરી શકે તો સારું રહે એમ. યુરિયા કરતા સારું સારું રહે આમ. સારું ને ચુડાસમાભાઈનું એવું કહેવાનું છે કે આપણે રાસાયણિક ખાતર જે છે વાપરીએ છીએ એ થોડુંક ઓછું કરવાનું છે અને એની અવેજીમાં આપણે આજે ક્રિપ્કો ઉત્પાદિત NPKના બેક્ટેરિયા છે બાયો ફર્ટિલાઇઝર, એ આપણે કોઈ પણ પાકમાં વીઘે લીટર કોરા પાણી સાથે પાવાથી આપણને ખેતીમાં ખૂબ સરસ અને સારું રિઝલ્ટ મળે છે અને આપણને ખૂબ સરસ એનો ફાયદો થાય છે. જય હિન્દ, જય ભારત. સરસ.